અમાનત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના તનલ્લા વિસ્તારમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવા અને સમર્પણનો સંગમ એટલે અમાનત ચેરિટેબલ ટ્રસ્ટ। અમાનત ચેરિટેબલ ટ્રસ્ટની જો વાત કરીએ તો ટ્રસ્ટ દ્વારા જે રીતે સામાજિક જવાબદારી અને માનવતાના કામો કરવામાં આવે છે તે ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ છે। આ ઇફતાર પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમાનત ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર વાતોમાં નહીં પણ કાર્યોમાં માને છે। ટ્રસ્ટ દ્વારા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। સ્વચ્છતા અભિયાનની જો વાત કરીએ તો કબ્રસ્તાનની સાફ સફાઈ અને જાળવણી, શિક્ષણ સહાયની વાત કરીએ તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એજ્યુકેશનમાં મદદ અને સામાજિક સેવાની વાત કરીએ તો નિસ્વાર્થ ભાવે अलग अलग प्रकारना सेवाकीय कार्यों तेओ द्वारा करवामां आवे छे। आ तमाम सेवा कार्योनी सफलता અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે તાજેતરમાં આજરોજ ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકોએ સાથે મળીને રોજા ખોલ્યા અને એકતાનો સંદેશ પાઠવ્યો હતો। ખિદમતે ખલ્ક એટલે કે લોકોની સેવા એ જ સાચી ઇબાદત છે તેવું માનવું છે। એકતાની જો વાત કરીએ ટ્રસ્ટના સભ્યો અને સ્વયંસેવકો વચ્ચે પરસ્પર પ્રેમ અને સંવાદ વધ્યો હતો। યુવા પેઢીને સામાજિક કાર્યોમાં જોડાવા માટે પ્રોત્સાહન મળ્યું હતું। જે લોકો આર્થિક કે શારીરિક રીતે ટ્રસ્ટને મદદ કરે છે તેમનો આભાર વ્યક્ત કરવાનો આ એક સુંદર અવસર રહ્યો હતો। આ કાર્યક્રમમાં તનલ્લા વિસ્તારના સહકારનગરના અગ્રણીઓ સહિતના વિવિધ વિસ્તારના જે મુસ્લિમ બિરાદરો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। आज रोजा इफ्तारी का कार्यक्रम का आयोजन किया गया, किसकी ओर से कहां पर? आज रोज़ा इफ्तारी का कार्यक्रम रखा गया है पत्रकार LIG का जो ग्राउंड है वहाँ पर। और ये जो आयोजन है ये अमानत चैरिटेबल ट्रस्ट और उनकी जो टीम है उनकी तरफ से रखा गया है। कितने सालों से आयोजन किया जाता है? हम लोग काफ़ी 7 साल से ये प्रोग्राम करते आ रहे हैं और भी सारी खिदमतों के हम लोग काम कर रहे हैं, जैसे कि गरीबों को किट का तकसीम करना रमज़ान के अंदर, और हॉस्पिटल्स के अंदर किसी को कोई प्रॉब्लम्स आई तो मेडिकल का जो दवा का खर्च है ये वो हम लोग वो करते हैं। अगर कोई गरीब बच्चा है, फीस की तकलीफ है तो उनको फीस भरने में हम हेल्प करते हैं। इस तरह की कई जो खिदमतों के काम है उसको हमारी टीम ने अंजाम दिया है। आपका नाम? शेख हुस्नुद्दीन। आज इफ्तार पार्टीનું આયોજન કરવામાં આવ્યું છે, ક્યાં આયોજન કરવામાં આવ્યું છે? આપણે પત્રકાર LIG ફ્લેટમાં આયોજન કરવામાં આવ્યું છે ઇફતાર પાર્ટીનું। અને જે અમારી જે ટ્રસ્ટ છે સારું સારું કામ કરે છે એના જોડે અમે લોકો જોડાયા છે અને અમે અપીલ કરીએ છીએ કે વધારે લોકો એની અંદર જોડાય અને સારું કામ કરીએ આગળ। કયા વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે ઇફતારનું? તાંદલજા પત્રકાર સોસાયટીમાં। કેટલા વર્ષોથી આયોજન કરો છો? લગભગ 3 વર્ષ જેવું થઈ ગયું છે। નાના મોટા અમે લોકો મેડિકલના કામ કરીએ છીએ, પછી એજ્યુકેશનના કામ કરીએ છીએ, નાના મોટા કામ કર્યા કરીએ છીએ અમે લોકો। ઇન્શાલ્લાહ આગળ બી એવા સારા અમે લોકો કામ કરતા રહીશું, પણ આના માટે અવામનું અમને સપોર્ટ જોઈએ છે અને જો સપોર્ટમાં અવામ અમારે પબ્લિક આવે તો અમે આનાથી સારું કામ કરી શકીએ છીએ। હું અમજદ પઠાણ।